નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના અભયારણ્ય આસપાસ ગેરકાયદેસર રીતે ચાલતા રિસોર્ટ, ફાર્મ હાઉસ અને હોમસ્ટે સામે તંત્ર મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ગીર સોમનાથના માનનીય કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર વેરાવળ વિનોદ જોશી અને તાલાલાના મામલતદારની ટીમે ભુજેડ અને ચિત્રોડ ગામ નજીક ચાલતા અનેક રિસોર્ટના રૂમ, કિચન અને ડાઇનિંગ એરિયા સીલ કરી વાણિજ્યિક પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવી દીધી છે। જે ગીર અભયારણ્યને નુકસાન પહોંચાડતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકથી વધુ સ્થળો પર આ મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। જે તંત્રની આ કાર્યવાહી પછી વિસ્તારમાં હલચલ મચી ગઈ છે। જે ગીર નજીક ગેરકાયદેસર રિસોર્ટ પર તોડફોડ મચાવી દીધવામાં આવી છે। જે કલેક્ટરની ટીમને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ફાર્મ હાઉસ, રિસોર્ટના રૂમ સીલ કરવામાં આવ્યા છે અને અભયારણ્ય આસપાસનો ગેરધંધો બંધ કરવામાં આવ્યો છે અને વેરાવળ તાલાના તંત્રનો કડક એક્શન મોડમાં આવી ગયા છે।